20/5/2024 સોમવાર આમરણ ગામ ત્યાં આવેલા દાવલશા પીરની દરગાહ રીતે ઓળખાય છે. દાવલશા પીર ગુજરાતમાં પ્રખ્યાત છે. દાવલશા પીરનું આજે ઉરસ હતું, તેને પણ બહોળી સંખ્યામાં માણસો ઉમટ્યા હતા અને એનું દાવલશા પીર સમિતિ દ્વારા આયોજન કરવામાં આવે છે. આમાં જે સમિતિ હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ છે. આવું તો ક્યાંય નહીં હોય કે હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ તો આ સમિતિ નક્કી કરે તે પણ થાય છે. ત્યાં ઉષ્મા હજારોના મોઢે માણસો ઉમટ્યા હતા. ભીડ એટલી બધી હતી કે એ ચાલવાની જગ્યા નહોતી અને દાવલશા પીરના અનેક પરચા છે. એક ભરવાડ માલધારી સમાજ પાંચા બાપા કરીને પણ આંધળા હતા, એને પણ આખું આપી તો આવા દાવલશા પીરના અનેક પરચા છે. દાવલશા પીર રીતે ઓળખાય છે. અતિ દાવલશા પીરની દરગાહે માણસો સલામ કરવા પણ આવે છે, પણ એ નક્કી કરે હિન્દુ મુસ્લિમ સમિતિ સમૂહ લગ્ન હોય પણ આ સમિતિ નક્કી કરે તે પણ થાય. તાજિયા હોય તો પણ આ સમિતિ નક્કી કરે તો પણ થાય. આવા એના માણસો વાત કરી રહ્યા છે. આમાં આમંત્રણ કરેલા દામજીભાઈ વેકરિયાને તો તે રૂબરૂ જઈને એમ દાવલશા પીરના દર્શન કર્યા, સહકુટુંબ સાથે, અને ત્યાં આશીર્વાદ પણ લીધા. દાવલશા પીરના અનેક માહિતી પણ મેળવી. ટ્રસ્ટીઓ પાસેથી પણ એણે માહિતી આપી પૂરેપૂરી અને એને પણ ત્યાં લગી કીધું કે અહીંયા બેરામુંગા આંધળા એવાના પણ દાવલશા પીર કામ કરે છે. તો હજી છે દાવલશા પીર આરતી અને દાવલશા પીરની જ્યાં બોલાવી અને વાત પૂરી કરી. જય દાવલશા પીર આમરણ ગામ આવેલ છે. ત્યાં મુલાકાત લીધેલા મુસ્લિમ સમાજ ગુજરાતમાંથી તો આવે છે પણ અનેક રાજ્યોમાંથી પણ આવે છે. એની ઈચ્છા પૂરી કરે છે. બહારના માણસો પગપાળા ચાલીને આવે છે. એને પણ આટલો બધો દાવલશા પીર ઉપર વિશ્વાસ છે. એ માણસો ચાલી ન શકતા હોય, એ માણસો ગમે તે રીતે ચાલીને પણ આવે તો એને દાવલશા પીર ઈચ્છા કે માનતા પૂરી કરે છે. આવા તો દાવલશા પીરના અનેક પરચા છે. એનું વર્ણન બંધ થઈ શકે તેવું નથી, એટલા પરચા છે. પોલીસ ખાતાએ ખડે પગલે એની ફરજ નિભાવી હતી. સમિતિએ પોલીસ ખાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. જય દાવલશા પીર. રિપોર્ટર દામજીભાઈ વેકરિયા. તાલુકો જોડિયો, જિલ્લો જામનગર, અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ એજન્સીનો પણ પત્રકાર છું. આમરણમાં અહીંયા સંચાલન કરું છું વર્ષોથી, અને અમે ખાદીમો છે દાઉલશા દાદાના. એટલે પરચો દાઉલશા પીરના 531મો ઉર્સ ઉજવવામાં આવી રહ્યો છે. તેના અનેક પરચાઓ છે. પાંચા બાપા ભરવાડને પરચાઓ દાઉલશા પીરે આપ્યા. દેખતા નહોતા આંખે દેખતા કર્યા. વાણીને સાબરમતી પૂરમાંથી બચાવ્યા. એ બી દાઉલશા પીરના પરચા છે એના. ત્યાર પછી આ હિન્દુ મુસ્લિમ એકતા સાથે વર્ષો થયા. આજે 531મો ઉરસ હિન્દુ મુસ્લિમ
જન્મદિન એકસાથે ઉજવી રહ્યા છીએ ત્યારે મારે એ કહેવાનું છે કે લાખોની સંખ્યામાં જન્મદિન અહીંયા ઉમટી પડે છે. દાઉદ બાપુની આસ્થાના સાથે અહીંયા દર્શન